ગુજરાતમાં એક તરફ ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું અને બીજી તરફ ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે। ગુજરાતના તાતના માથે ફરી મોટી ઘાત આવી છે। 5 દિવસ બાદ ગુજરાતમાં ફરી માવઠાનો માર રહેશે। હજુ તો નવરાત્રીમાં વાવાઝોડાના મારથી જગતનો તાત પરેશાન હતો। ફરી એક વખત કમોસમી માવઠું આવશે તો જગતના તાતને ફરી સહન કરવું પડશે। બે વાવાઝોડાનું આક્રમણ રહી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ ધ્રુજાવી દેતી આગાહી કરી છે। તેમના મતે દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે, એટલે કે 18મી ઓક્ટોબરથી ફરી વાદળછાયું વાતાવરણ બની શકે અને દિવાળી આસપાસ માવઠું થઈ શકે। આ સ્થિતિએ દિવાળીના તહેવારોમાં તમારા ફટાકડા હવાઈ કે સુરસુર્યું થઈ શકે છે। અંબાલાલના મતે 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને 18 થી 20 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે અને અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેની અસર ગુજરાત પર પડી શકે છે। આ ઉપરાંત ગુજરાતમાં ઠંડી અંગે પણ આગાહી કરી। તેમના મતે ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી પડવાની શક્યતા છે। તેમાં પણ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજાવતી ઠંડીનો પ્રારંભ થશે, જ્યાં કેટલાક ભાગોમાં પારો 8 ડિગ્રી સુધી ગગડી શકે છે। વળી આ વર્ષે ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાશે અને તેથી ઉત્તરાયણ બાદ પણ ઠંડીમાં ચમકારો રહેશે। જો કે ઠંડી પહેલા ગુજરાતવાસીઓને ગરમી સહન કરવી પડશે। 17-18 ઓક્ટોબરથી ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ શરૂ થશે। 18-19 ઓક્ટોબરમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં બેમાં સિસ્ટમ બનવાની શક્યતા છે અને આ સિસ્ટમ 18-19 ઓક્ટોબર બાદ ભારે વાવાઝોડામાં પણ તબદીલ થઈ શકવાની શક્યતા રહે, પણ ત્યાંનું રિમ્યુનરેશન અરબ સાગરમાં આવવાની શક્યતા રહે। અરબ સાગરની સિસ્ટમ ઓમાન તરફ જવાની શક્યતા રહે। તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે અથવા તો માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે। 23મી ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ નવેમ્બરના ડિસેમ્બરની શરૂઆતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે। લગભગ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ડિસેમ્બરના એ કડકડતી ઠંડી લાવી શકે તેમ છે અને નવેમ્બરમાં પણ સવારના ભાગમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે, પણ કડકડતી ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ પડવાની શક્યતા રહેશે અને આ ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ બાદ પણ લગભગ ઠંડા પવનની અસરથી લગભગ સખ્ત ઠંડી પડવાની શક્યતા રહેશે। એટલે ઠંડી જે છે એ આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં પડવાની પણ શક્યતા રહેશે।